ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જ્યારે પણ ભણ્યા ત્યારે આપણે એક વસ્તુ બધું આપણે રિવિઝન કરીએ, પણ મને હજી એ વાતનું દુઃખ થાય છે કે આટલું ગ્રામર સરસ રીતે સમજાવ્યા બાદ પણ હજી તમે લોકો લખવામાં ભૂલ કરો છો ને હજી પણ તમને લોકોને ખબર નથી હોતી કે કયો શબ્દ કઈ રીતે લખાય છે. એનો મતલબ એ છે કે તમે લોકો કાંઈ રિવિઝન ઘરે કરતા નથી. અહીંથી તમને જેટલું શીખવાડવામાં આવે છે એટલું જ તમે સાંભળો છો. ઘણા જણ તો એ પણ સાંભળતા નથી, પણ આગળ જતાં તમને લોકોને આ વસ્તુ ખૂબ જ કામમાં આવવાની છે. એ તમને અત્યારે નહીં સમજાય, પણ જ્યારે તમે મોટા થઈ જશો ત્યારે તમને આ વાત ચોક્કસ સમજાશે. અને હજી પણ મને ઘણા વિદ્યાર્થીઓ ફોન કરીને પૂછે છે કે શબ્દકોશ, ધ્વનિ શ્રેણી બધા બાબતમાં મને ક્વેશ્ચન કરતા હોય છે. તો કરો, ક્વેશ્ચન કરો, તમારો હક છે, પણ તમે ભૂલી જાઓ એ નહીં ચાલે. કારણ કે ધ્વનિ શ્રેણી પછી શબ્દકોશ સાથે સાથે આપણું જેટલું પણ ગ્રામર છે એ તમને 8th, 9th અને 10th ત્રણેયમાં કામ લાગશે. એટલે હવે જે થઈ ગયું થઈ ગયું, પણ ગ્રામરનું રિવિઝન હું લઉં છું. કારણ કે હજી મને એમ થાય છે કે તમે લોકો ક્યાંક ને ક્યાંક હજી વ્યાકરણમાં ક્યાંક ઊંડા ઉતર્યા નથી. એટલે વ્યાકરણનું એકવાર આપણે રિવિઝન લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં વર્ણ એટલે શું? ભાષાના નાનામાં નાનો એકમ એટલે વર્ણ. સ્પર્શ વર્ણ ને અસ્પર્શ વર્ણ એમ બે આવે છે. હવે ઘણા બધા વર્ણ બની શબ્દ બને છે. શબ્દ સ્વર અને વ્યંજન બંનેમાં અલગ તારવી શકાય છે. સ્વર કોને કહેવાય? વ્યંજન કોને કહેવાય? સ્વર એટલે જેને કોઈની સહાયતા વગર સ્વતંત્ર રીતે બોલવામાં આવે છે તેને સ્વર કહેવામાં આવે છે. અ, આ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, અમ, અહ, ઋ, લૃ આ સ્વર છે. પછી આવે છે વ્યંજન. વ્યંજન એટલે શું? વ્યંજન એટલે જેને બોલવા માટે સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે. દાખલા તરીકે ક. તો તમે ક બોલો ત્યારે તમે પાછળ પ્રોનાઉન્સ કરશો ત્યારે તમને લોકોને ખબર પડશે કે પાછળ અનો પ્રોનાઉન્સ થાય છે. ક પ્લસ અ એટલે આખો ક બને. હવે આને શું કહેવાય? આને હલંત કહેવાય. શું કહેવાય? હલંત. સાથે સાથે આપણે એને ખોડો અક્ષર પણ કહી શકીએ છીએ. આનો મતલબ એમ છે કે આ અક્ષર પૂર્ણ નથી, અધૂરો છે. આપણે લખ્યું હોય તો આ અડધો છે, પણ ક કેવી રીતે અડધો લખવો? એટલે એની નીચે હલંત કરવામાં આવે. ખ્યાતિ આમ લખવું હોય તો પણ લખાય, પણ માન્ય રૂપમાં આપણે એને આવી રીતે લખવું પડે. કારણ કે ખ ને અડધો આપણે કરી શકીએ છીએ. એટલે જ્યારે શબ્દ અડધો હોય ત્યારે તેને હલંત કહી શકાય, ખોડો કહી શકાય.
એટલે ક પ્લસ અ એટલે ક એ અડધું સ્વર વ્યંજન છે, એની અંદર સ્વર ઉમેરવામાં આવે ત્યારે ક એ પૂર્ણ વ્યંજન બને છે. તેમાં પણ આપણે જોયું હતું કંઠ, તાલવ્ય, પછી મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. જે કંઠમાંથી એટલે ગળામાંથી બોલવામાં આવે છે તેને કંઠ્ય કહેવામાં આવે છે. જેવી કે રીતે ક, ખ, ગ, ઘ, અંગ. તમે બોલો ને ત્યારે અહીંયા હાથ રાખવાનો. અહીંયા હાથ રાખશો એટલે તમને લોકોને ખબર પડશે કે કેવી રીતે બોલાય. ક, ખ, ગ, ઘ, અંગ. પછી છે તાલવ્ય. જીભ તાળવાને અડે એને તાલવ્ય કહેવાય. ચ, છ, ઝ, ઝ, ટ, ચ, છ, ઝ, ઝ, ય. તો આ તાલવ્ય છે. મૂર્ધન્ય એટલે દાંતથી સહેજ ઉપર, દાંતથી સહેજ ઉપર જીભ અડે તેને મૂર્ધન્ય કહેવાય છે. આમાં જીભ આપણી પહેલાં શું હતું ગળામાંથી, પછી તાળવે અડે, પછી દાંતની સહેજ ઉપર અડે. ટ, ઠ, ડ, ઢ, અણ. તો તમે જોયું કે દાંતની સહેજ ઉપર અડે છે. પછી છે દંતવ્ય એટલે જે અક્ષર બોલાય તે દાંતને આપણી જીભ સ્પર્શ થાય ને પછી બોલાય તેને દંતવ્ય કહેવાય છે. ત, થ, દ, ધ, ન. હવે પછીનું જે છે એ છે ઓષ્ઠ્ય એટલે બંને હોઠ ભેગા થઈ જશે બોલતી વખતે. પ, ફ, બ, ભ, મ. હવે તમે ઘણા લોકો એમ કહેતા હશે કે આ એમને મેં બોલી શકાય. તમે કરી જુઓ, થાય છે એવી રીતે. આમ મોઢું રાખો. અ, હ, અ. આપણને ખબર નથી પડતી. તો શું બોલાય છે એ ખબર નથી પડતી, પણ જ્યારે એ અક્ષર બોલાય ત્યારે આપણો હોઠ બંધ થઈ જાય છે. એટલે પ, ફ, બ, ભ, મ. તો આ સાયન્ટિફિક રીઝન છે આપણા કક્કાનું. પછી તેમાં અલ્પ પ્રાણ, મહાપ્રાણ એટલે કે બોલતી વખતે વધારે હવા બહાર જાય અને ઓછો હવા બહાર જાય અને અલ્પ પ્રાણ, મહાપ્રાણ કહેવામાં આવે છે. હવે આ બધું મારે બેઝિક નોલેજ તમને લોકોને દેવું હતું. પછી છે ઘોષ, અઘોષ એટલે કે તમે લોકો જ્યારે બોલો ત્યારે નાદતંત્રીમાં વધારે કંપન થાય તેને ઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. ને જ્યારે આ નાદતંત્રીમાં ઓછું કંપન થાય, બોલતી વખતે ઓછું ધ્રુજારી થાય તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. પછી છે અનુનાસિક વ્યંજનો. તો અનુનાસિક વ્યંજનો કયા કયા છે એટલે કે જે નાકમાંથી આપણે બોલીએ ત્યારે નાકમાંથી હવા બહાર પસાર થાય અને નાકમાંથી જે પ્રોનાઉન્સ થાય તેને અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે અંગ, જ્ય, અણ, ન, મ. આ બધા અનુનાસિક વ્યંજન છે. આ 5 અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે જેનું ઉચ્ચારણ નાકમાંથી કરવામાં આવે છે. તો આ સામાન્ય વર્ણ વ્યવસ્થા આપણી ગુજરાતી ભાષાની છે કે તમને લોકોને કક્કો આવડતો હોય તો તમે લોકો આગળ કરી શકો. હવે
કક્કો જ પહેલા જોઈએ તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષ ને જ્ઞ. હવે આમ જુઓ તો ગુજરાતી ભાષામાં વ્યંજન કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 31 વ્યંજન છે. તો હવે આ શબ્દ, હવે તમને એમ થતું હશે કે હ સુધી જ કેમ ગણ્યા? તો અળ એવો શબ્દ છે, એવો અક્ષર છે કે જેની ઉપરથી કોઈ અક્ષર બનતા નથી. તમે ગુજરાતી ડિક્શનરી લઈ લો તો એ અળ ઉપરથી કોઈ પણ શબ્દ બનતા નથી. અને ક્ષ અને જ્ઞ જે છે એ બંને, પછી ત્ર, આ ત્રણેય અક્ષર જોડાક્ષર છે, એટલા માટે તેની ગણતરી અહીંયા કરવામાં આવતી નથી. હવે શબ્દકોશની ક્રમમાં જોઈએ તો કેવી રીતે શબ્દકોશના ક્રમમાં લખી શકાય? ક, ક્ષ, ગ, ઘ, ચ, છ, ઝ, જ્ઞ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, તો પછી થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ ને હ. હવે આ થયું શબ્દકોશ પ્રમાણે. હવે એમાં ક થી હ સુધીની ગણતરી કરવામાં આવે છે. ક પછી ક્ષ આવી જાય, જ પછી જ્ઞ આવી જાય, ક પછી ક્ષ શું કામ આવે? ક પ્લસ સ પ્લસ અ. પછી જ પ્લસ અંગ પ્લસ અ જ્ઞ, ત પ્લસ ર પ્લસ અ તો ત્ર. તો જે અક્ષર પહેલા હોય એની પછી આ અક્ષર મૂકવામાં આવે છે, એટલે ક પછી ક્ષ. તો આ શબ્દકોશના ક્રમ પ્રમાણે
હવે શબ્દકોશના ક્રમ પ્રમાણે તમે આમ લખો તો તમારું ખોટું પડે. મેઇન આ વાત તમારે ખૂબ જ આ શબ્દકોશ પ્રમાણે યાદ રાખવો પડશે. હજી તમે લોકો આ બધી ભૂલ કરો છો. ક પછી સીધો ખ લઈ લ્યો છો, બરાબર. ખ નો આવે, શું આવે? ક્ષ આવે. અને એની પહેલા જો વ્યંજન પહેલા સ્વર હોય તો શરૂઆત સ્વરથી કરવામાં આવે છે. પહેલા અ આ ઈ સ્વર લેવામાં આવે છે, પછી વ્યંજન લેવામાં આવે છે. વ્યંજનમાં પણ પછી જોવામાં આવે છે ક પછી કયો ક્ષ આવે છે કે તે. આ એક નિયમ યાદ રાખજો, લખી લેજો એવું લાગે તો, કે શબ્દકોશમાં કેવી રીતે આવે છે. આમ કક્કાવારી પ્રમાણે જ ગોઠવવાનું હોય, પણ ગ પછી ઘ આવવાનો છે, પણ ક પછી ક્ષ પછી ખ આવે, કારણ કે અહીંયા આપણે જોયું કે આ જોડાક્ષર હોવાને કારણે. હવે બીજો નિયમ છે, ક થી હ સુધી એનું લખવામાં આવે, પણ એની વિશિષ્ટ રીતે 12 અક્ષરી લખવામાં આવે છે. જેવી કે રીતે ક, કમ, કા, કા, કી, 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 કુ, 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 ક્રુ, કે. પણ અહીંયા પહેલા ઊંધો, પછી ચિત્તો, કે, કઈ, કઈ, પછી ક્રો, કો, કો, કૌ, કૌ, ક્ર, કહ. તો આવી રીતે બધા શબ્દકોશના ક્રમ ગોઠવવા પડે, બધા જ લેટર્સના. એટલે પહેલો મુદ્દો આ યાદ રાખવાનો છે અને બીજો મુદ્દો આ યાદ રાખવાનો છે કે કક્કાવારી પ્રમાણે આમ લખાય. પહેલો તો કક્કો યાદ રાખવો પડે આવી રીતે કે કયા શબ્દ પછી કયા અક્ષર પછી કયો અક્ષર આવે એ યાદ રાખવું પડે. પછી એને કક્કાવારી પ્રમાણે કેવી રીતે ગોઠવાનું, કકા પછી કેમ લખવું, તો કમળ, કંકર, કાજળ એમ લખાય, નહીં કે કમળ, કાજલ ને છેલ્લે કંકર. આમ ન લખાય, આમ લખાય. બરાબર. હવે પછી એક જોવાનું કે માનો કે વિષમ, વિપદ ને વિષય આ 3 શબ્દ આપ્યા છે. તો અહીંયા પહેલો શબ્દ જોવાનો કે પહેલો અક્ષર ત્રણેયમાં સેમ છે, બરાબર. વ છે પહેલો અક્ષર, બધામાં વી છે.
હવે એની પછીનો જો પહેલો અક્ષર સેમ હોય તો એની પછીનો શબ્દ જોવાનો, અક્ષર જોવાનો. તો કયો આવશે? શ. તો અહીંયા શ સેમ છે ને અહીંયા સેમ છે, પણ અહીંયા પ આપેલો છે. તો જુઓ, આ શ એ પની પહેલા છે, બરાબર. તો અહીંયા પહેલું નામ આવશે વિપદ. પછી તમે જુઓ તો બંનેમાં શ પણ સેમ છે, બંનેમાં શ પણ સેમ છે. તો હવે પહેલા મ આવશે કે ય આવશે? તો પહેલા આવશે વિષમ અને પછી આવશે વિષય. તો એ તમારે જોવાનું કે પહેલા કયો આવે છે. સેમ આપ્યા હોય તો બીજો અક્ષર જોવાનું, બીજો અક્ષર સેમ આપ્યો હોય તો ત્રીજો અક્ષર જોવાનો રહેશે. હવે એવી જ રીતે તમને એમ થતું હશે કે જોડા અક્ષરમાં કેમ થાય? ધારો કે સ્મિત અને સ્થિર એમ બે અક્ષર તમને આપેલા છે. તો સેમ પ્રોસિજર, બંને પહેલો અક્ષર જુઓ તો બંને અક્ષર પહેલા સેમ છે. તો હવે પછી જોવાનું મ પહેલા આવે છે કે થ પહેલા આવે છે. તો અહીંયા મ અહીંયા છે અને થ અહીંયા છે. એવું લાગે તો તમે લાસ્ટ પેજમાં રફ કામ કરીને તમે લોકો આ બે વસ્તુ પહેલેથી લખી રાખી શકો. એટલે તમારે જ્યારે શબ્દકોશ બનાવવાનો આવે તો આ બે વસ્તુ તમારી સામે હોય તો તમને આખો શબ્દકોશ આવડી જાય. મેઇન આ બે વસ્તુ છે. જો તમને આ બે વસ્તુ આવડી જશે તો તમને શબ્દકોશ આવડી જશે. તો મ પછી આવે અને થ પહેલા આવે તો સ્થિર અને પછી સ્મિત. બરાબર છે. પહેલા આટલું લખી લ્યો, આ બે મેઇન લખી લ્યો. પછી ઓરલી તમને હું કહું છું કે આના શું નિયમ લાગુ પડે છે. ચલો આ રહેવા જ દઈએ અને નીચે એક ઉદાહરણ આપું તમને. ઉદાહરણ જવાબ, અંકિત, ભાષા, ઇલાજ, હરણ, ટાઢ. તો આટલા શબ્દ રાખીએ. તો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, જ્યારે તમને શબ્દકોશમાં પહેલા સ્વર આપેલા હોય તો એને પહેલા સ્વર આપણે અંકિત કરી લેવા જોઈએ. બરાબર. તો પહેલું આવશે અંકિત, ઇલાજ, તો આપણે જોતા હતા કે પેલા અંકિત આવે. આ જ નિયમ
અહીંયા લાગુ પડે. પછી સ્વર બીજો કયો આવે? અ આ ઈ, તો બીજું આવે ઈલાજ. હવે આપણે જોઈએ તો આ 1 2 3 4 5 અને 6 શબ્દમાં હવે આ બે ને છોડી હવે કોઈ સ્વર નથી, તો હવે જવાનું વ્યંજન ઉપર. વ્યંજનમાં જોઈ લેવાનું પહેલો શબ્દ કયો આવે છે? તો કે જ. ક થી છ સુધીના કોઈ પણ આમાં આપણને આપ્યા નથી, એટલે આવશે જવાબ. હવે કયું આવશે? તો કે જ પછી તો કે ટ, તો આવશે ટાઢ. પછી કયું આવશે? તો કે ભાષા. અને અંતમાં હરણ. જોઈ લો, થઈ ગયા. 1 2 3 4 5 અને આ 6 શબ્દ થઈ ગયા. તો અહીંયા 1 2 3 4 5 અને 6, તો આ એના સાચો આન્સર. હવે તમને લોકોને ખબર પડી કે કેવી રીતે શબ્દકોશમાં લખવામાં આવે છે. આપણે જોયું કે શબ્દકોશની શરૂઆત ક થી, જો આગળ સ્વર હોય તો સ્વરથી, અને વ્યંજનથી હોય તો ક થી હ સુધી, ક થી હ સુધીમાં તેને ગણવામાં આવે છે. આ કક્કા પ્રમાણે અને આ 12 અક્ષરી પ્રમાણે જોવામાં આવે છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે આ ક્ષ, જ્ઞ અને ત્ર, આ 3 શબ્દ એવા છે કે જે જોડાક્ષર છે, એટલે એનો જે પહેલો અક્ષર હોય એની પછી મૂકવામાં આવે છે. ક પછી ક્ષ, જ પછી જ્ઞ, ત પછી ત્ર, એવી રીતે મૂકવામાં આવે છે. હવે એ પણ આપણે જોયું હતું કે બે શબ્દ જ્યારે આપણે શબ્દકોશ લખતા હોઈએ તો પહેલો અક્ષર સેમ આવે તો બીજો અક્ષર જોવાનો, કે બીજા અક્ષરમાં તે જો સેમ આવે તો ત્રીજો અક્ષર જોવાનું. તો એવી રીતે આપણે જોયું હતું વિષમ, વિષય અને વિપદ, વિષય અને વિષમ. તો એમાં વી પહેલામાં બધામાં કોમન હતો, પછી શ કોમન હતો. પહેલામાં વી કોમન હતો પણ એમાં પ આપેલો હતો અને ઓલા બંનેમાં શ આપેલો હતો, તો શ પહેલા પ આવે એટલે આપણે લખ્યું હતું વિપદ. પછી આપણે જોયું કે વિષય અને વિષમ, તો પહેલા બે અક્ષર જે છે એ સેમ છે, વિષ, વિષ. તો હવે આપણે ત્રીજો શબ્દ જોવાનો કે પહેલા વિષય આવે કે વિષમ. તો મ પહેલા આવે છે કે ય પહેલા આવે છે? તો કે મ પહેલા આવે છે. તો પહેલા શું લખવાનું? વિષમ, અને પછી લખવાનું વિષય. કક્કા જોડિયા અક્ષર હોય તો એમાં પણ આપણે એવી રીતે કરવાનું. મેં તમને કીધું હતું કે સ્મિત અને સ્થિર. તો પહેલો શ તો કોમન છે, પછીનો અક્ષર જોવાનો સ્થિર. તો થ પહેલા આવે કે મ પહેલા આવે? અહીંયા શું આપ્યું છે? પહેલા થ, તો પહેલા સ્થિર આવશે અને પછી સ્મિત. સ્થિર અને સ્મિત. આપણે એનું ઉદાહરણ પણ એક જોઈ લીધું હતું કે આપણે એક ઉદાહરણ જોયું હતું કે શબ્દકોશના ક્રમમાં કેવી રીતે મૂકવું. તો એનો જવાબ આપણે અહીંયા લખ્યો હતો. આખું એકવાર લખી જાઓ. તમે લોકોએ આ બે લખ્યું છે, હવે આ એક ઉદાહરણ ફરીથી લખી જાઓ, જેનાથી તમને લોકોને ક્વિક રિવિઝન કરવું હોય શબ્દકોશમાં તો તમારે હવે આઈડિયા રાખવાનો છે કે આ બે વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની. અને પછી બીજું એક ધ્યાન રાખવાનું છે કે શબ્દકોશમાં પ્રથમ સ્વર આવે અને પછી
વ્યંજન આવે છે, પછી વ્યંજન આવે છે. શબ્દકોશ પ્રથમ સ્વર આવે અને પછી વ્યંજન આવે. અંકિતા, ઇલાજ, જવાબ. બરાબર, એટલે પહેલા સ્વર અને પછી વ્યંજન. લખી લ્યો. પછી તમને લોકોને ધ્વનિ શ્રેણીમાં પણ પ્રોબ્લેમ આવે છે. તમે હજી મને એમ પૂછો છો કે ધ્વનિ શ્રેણી એટલે શું અને કેમ લખાય. આટલો ઇઝી ટોપિક માં પણ તમે મને ક્વેશ્ચન કરો છો. રફ કરી નાખું. હવે ધ્વનિ શ્રેણી જોઈએ તો ધ્વનિ શ્રેણી એટલે શું? ધ્વનિ શ્રેણી એટલે જે શબ્દ આપેલો હોય તેમાંથી વ્યંજન અને સ્વરને જુદા પાડવા એટલે ધ્વનિ શ્રેણી. સાવ સરળ ભાષામાં સ્વર અને વ્યંજનને જુદા પાડવાના એને ધ્વનિ શ્રેણી કહેવાય છે. જેવી કે રમ. તો ર પ્લસ અ પ્લસ મ રમ. હવે અહીંયા જુઓ, અમે હલંત કર્યો છે, બરાબર. એ હલંત કરો બરાબર, ત્યારે હલંત કરો ત્યારે તે અડધો ગણવામાં આવે છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે સ્વર અને વ્યંજન એટલે શું, સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું. સ્વર એટલે સ્વતંત્ર રીતે જેનું ઉચ્ચારણ કરી શકાય તેને સ્વર કહેવાય છે. સ્વતંત્ર રીતે જેનું ઉચ્ચારણ કરી શકાય છે. અને સાથે સાથે વ્યંજન એટલે શું? સ્વરની મદદથી જેનું ઉચ્ચારણ સ્વરની મદદથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે તેને સ્વરની મદદથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે તેને વ્યંજન કહે છે. ક પ્લસ અ બરાબર ક. તો આ હલંત આવે છે ને જ્યારે પૂર્ણ ક કરવો હોય તો એની અંદર સ્વર રહેલો હોય છે. તો અહીંયા પણ રમ, તો ર પ્લસ અ પ્લસ મ આખો શબ્દને આપણે છૂટો પાડીએ સ્વર અને વ્યંજનની રીતે તો ર પ્લસ અ પ્લસ મ. જ્યારે તમે એને પ્રોનાઉન્સ કરો ત્યારે રમ રમ, તો વચ્ચે અનો પ્રોનાઉન્સ થયો તો અહીંયા રમ, બરાબર. એવી જ રીતે જન્મ,
તો શું આવશે? જ પ્લસ અની નીચે હલંત નથી કરવાનું, કારણ કે એ સ્વતંત્ર છે, એને કોઈ નિયમ લાગુ પડતો નથી, સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે. જ ને ઉચ્ચારણ કરતી વખતે અનો સહાય લેવો પડે છે, એટલે એને અહીંયા હલંત કરવામાં આવે છે, ખોડો કરવામાં આવે છે. બાકી અને સ્વરને હલંત કરવામાં આવતું નથી. પછી અહીંયા ન છે અડધો, તો એને તો આપણે અડધો જ મૂકવાનો છે, તો એને ન. પછી મ સાથે જોડાયેલો છે એટલે મ. જન્મ. હવે આને આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ લખી શકાય. જન્મ. બરાબર, બે રીતે આને આપણે લખી શકીએ. હવે ખબર પડી કે કેવી રીતે સ્વર અને વ્યંજન જુદા પડે છે. હવે આમાં પણ પાછો આ નિયમ લાગુ પડશે. હવે એની સાથે સાથે બીજા કયા એવા શબ્દ છે જે જોડાક્ષર છે, કયો શબ્દ કોની સાથે જોડાય છે તે જોઈએ. દ્વ, દ્વમ, જ્ઞમ, દ્મ, દ્મ, પદ્મ. બરાબર ને? આપણે પદ્મ બોલીએ ત્યારે આનો ઉચ્ચારણ થાય છે, પણ એની અંદર દ અને મ જોડાયેલો છે. આપણે શબ્દ લખીએ પદ્મ. બરાબર, લખાય આવી રીતે, પણ જ્યારે એને છૂટું પાડીએ તો પ પ્લસ અ, દ પ્લસ મ પ્લસ અ, પદ્મ. પછી દ પ્લસ ય, દ પ્લસ ય, દ્ય, દ્ય, વિદ્યાર્થી. દ પ્લસ ર, દ્ર, દરિદ્ર. દ પ્લસ સ્વ, દ પ્લસ વ, દ્વંદ્વ, દ્વંદ્વ. એવી જ રીતે શ નું છે, શ પ્લસ ર, શ્ર. શ્ર. સ પ્લસ વ, શ્વ. શ્વ. સ પ્લસ ચ, સ પ્લસ ચ, શ્ચ. તો આ જે શબ્દ છે એ તમારે યાદ રાખવાના છે. સાથે સાથે આ પણ યાદ રાખવાના છે. તો આ ફટાફટ આ લખી લ્યો. હવે તમને ખબર પડી કે સ્વર અને વ્યંજનને અલગ કરવાની રીતને ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે. એમાં આટલું લખી લ્યો એટલે પછી આગળ આપણે વધીએ.
હવે જોઈએ તો કાર્ય એને જ આપણે કેવી રીતે અલગ પાડશું? તમે હાથ આમ નાખીને પ્રોનાઉન્સ કરો કાર્ય, તો ર પહેલા પ્રોનાઉન્સ થાય છે કે ય પહેલા પ્રોનાઉન્સ થાય છે? તો ક પ્લસ આ પ્લસ ર પ્લસ ય પ્લસ અ અથવા ય આખો, બરાબર? કાર્ય એવી રીતે આપણે આખું પ્રોનાઉન્સ થાય છે. પછી એવી જ રીતે ક્રમ કરીએ તો કેવી રીતે થશે? તમે પાછું હાથ કાનમાં નાખીને પ્રોનાઉન્સ કરો ક્રમ, તો પહેલા ક નો ઉચ્ચારણ થયો કે પહેલા ર નો? તો ક પ્લસ ર પ્લસ અ મ પ્લસ અ, ક્રમ. હવે આવી રીતે આપણે ધ્વનિ શ્રેણીમાં અલગ પાડ્યા. આ વ્યંજન, વ્યંજન, સ્વર, વ્યંજન, સ્વર, આખું આવી રીતે આપણે અલગ પાડવાના છે. તેને આપણે ધ્વનિ શ્રેણી કહીએ. કે કોઈ પણ આપણને શબ્દ આપેલો હોય એને આપણે સ્વર અને વ્યંજનની રૂપે અલગ પાડીએ તેને આપણે ધ્વનિ શ્રેણી કહેતા હોઈએ છીએ. એક આપણે ઉદાહરણ જોઈએ તો કટાક્ષ. તો ક પ્લસ અ પછી શું છે? ટ પ્લસ આ પછી ક્ષ, તો ક શ અ, કટાક્ષ. આવી રીતે આખું તેની ધ્વનિ શ્રેણી અલગ પડે છે. તો આ હતું ધ્વનિ શ્રેણી. આપણે આજે બે વસ્તુ શીખ્યા, શબ્દકોશ અને ધ્વનિ શ્રેણીનું આપણે રિવિઝન કર્યું. હવે તમને લોકોને ખ્યાલ હશે કે કેવી રીતે ધ્વનિ શ્રેણીમાં આપણે બીજું કશું જ નથી કરવાનું, ખાલી જે શબ્દ આપેલા હોય તેમાંથી સ્વર અને વ્યંજન અલગ પાડવાના છે. હવે કોઈ કન્ફ્યુઝન હોય તો હજી પણ તમે મને ફોન કરી શકો છો, બરાબર? તો હવે જોઈ લઈએ આજનું હોમવર્ક. હોમવર્ક નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો. અંબર, આકાશ, ઊંચા, હિરલ, આબ, ક્રમ, કોયલ. આટલા શબ્દને આપણે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે. એમાં પણ આપણે જોયું કે પહેલાં શું લેવાનું છે અને પછી શું લેવાનું છે. પહેલાં સ્વર, પછી વ્યંજન. એમાં પણ વ્યંજનનું કેવી રીતે એ આપણે આખો કક્કો જોયો, અને બારાક્ષરી પ્રમાણે કેવી રીતે તેમાં આપણે કની લાઈન જોઈ. તે પ્રમાણે તમારે લોકોએ આ શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું છે. પછી છે નીચેના શબ્દોને ધ્વનિ શ્રેણી પ્રમાણે લખો. હવે અમુક શબ્દ આપું છું,
એની પરથી તમારે ધ્વનિ શ્રેણીને છૂટી પાડવાની છે. એટલે કે એક શબ્દ આપીશ, એને સ્વર અને વ્યંજનમાં તમારે અલગ કરવાનું છે. કર્ણ, બીજું અભિમાન, ત્રીજું વિજ્ઞાન, ચોથું અભ્યાસ અને પાંચમું હિતેચ્છુ. આ 5 શબ્દને ધ્વનિ શ્રેણીના પ્રમાણે તમારે લખવાના છે. આ શબ્દકોશ પ્રમાણે લખવાનું છે અને આ ધ્વનિ શ્રેણી પ્રમાણે લખવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. આજનો લેક્ચર આપણે અહીં રાખીએ છીએ. ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.